સવારના વાગ્યા છે 7 તો ડામર સાહેબ માટે જમવાનું તૈયાર થઈ ગયું છે એમના ટિફિન લઈ જવા માટે તો શાક સડે છે ગીલોડા બનાવ્યા છે રોટલી બની ગઈ છે ચા બી બની ગઈ છે તો હવે હું બી ચા પી લઉં પહેલાં એકવાર દવા પી લઉં એમાં દવા પીવાની બાકી છે હજી તો હું દવા પી લઉં આજે છેલ્લી ગોળી છે હવે રિપોર્ટ કરાવો તો ફરીથી દવા લેવાય તો કાલે જવાનું દવાખાને રિપોર્ટ કરવા માટે જમવાનું તૈયાર થઈ ગયું છે હવે ટિફિન પેક કરી દઉં તો પહેલાં ચા નાસ્તો કરી દઉં થોડી વાર ઠંડુ થવા દઉં પહેલાં પેટનું પછી છેટનું તો પહેલાં હું ચા નાસ્તો કરી લઉં સાચી વાત પહેલાં પેટનું પછી છેટનું ડામર સાહેબ નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ હાય ગાઈસ ગુડ મોર્નિંગ તો એમનું લંચ તો પેક થઈ ગયું છે ટિફિન હવે રેડી છે ગરમીમાં કોણ પૂરો ડ્રેસ પહેરીને જાય ત્યાં જઈને પહેરો ગાઈસ કેમ છો મજામાં સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂ બ્લોગમાં યુટ્યુબ ચેનલમાં બધા મજામાં હશો અમે બી મજામાં છીએ આર્યન ગુડ મોર્નિંગ આ બાજુ જોતો ખરો ગુડ મોર્નિંગ તો ગાઈસ બધું કામ પતી ગયું છે કચરા પોતું તો હવે બનાવવાનું છે જમવા તો સુરભી બેન હોલમાં બેઠા છે નહીં ગાઈસ સુરભી હોલમાં બેઠી છે નહીં ઉઠી છે હમણાં સુરભી ગુડ મોર્નિંગ તો શું કરે છે તું બસ રીલ જ જો કર હવે બે ત્રણ દિવસ બાકી છે સ્કૂલ ખોલવાની પછી શું કરીશ જોઈ લો મજા કરી લો એટલા દિવસ એવું તો ગાઈ જે અમારું બધું કામ પતી ગયું છે કચરા પોતું હવે બનાવવાનું છે જમવા જો પહેલાં ચોપડીઓ તાર બોલાવે છે તને વાંચવા માટે તો હવે બનાવવાનું છે જમવા અમારા હોલનું એસી કાઢી નાખ્યું છે તો એસી સર્વિસવાળા ભાઈ આવ્યા હતા અમારા રૂમમાં એસી છે સર્વિસ કરી પછી આ એસી આપી દીધું એમને જ લઈ ગયા હવે નવું લાવવાનું છે અહીંયા તો નવું ફિટિંગ કરાવવાનું છે તો ગાય શાક તો બની ગયું છે રોટલી જ બનાવવાની બાકી છે સવારમાં જમવા બનાવતી હતી ડામર સાહેબ માટે તો શાક કે અમારે હંગાતે બની ગયું હવે રોટલી જ બનાવવાની બાકી છે તો હવે રોટલી બનાવી દઈએ બે ચા નાસ્તો કરીને બેઠા છે એક વાંચવા બેસી ગયું એક મોબાઈલ જોવે છે તો હવે હું બનાવી દઉં રોટલી ગાઈસ અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે હવે આજે ગીલોડાનું શાક બનાવ્યું છે તો આર્યને છે ને રાયતું બનાવી દીધું છે દહીં ડુંગળી કાપીને અંદર મસાલો નાખી દીધો છે આ શાક આર્યને ઉતરતું નથી તો ગળામાં ફિલ્ટર નથી મૂકેલું ભગવાન ભૂલી ગયા છે ફિલ્ટર મૂકવાનું સાચી વાત ને ભગવાન ભૂલી ગયા છે ફિલ્ટર મૂકવાનું સાચું તો બોલ તો કઈ હવે જમી લઈએ 7:06 વાગ્યા છે આજે વાતાવરણમાં થોડો પલટો હતો વરસાદ આવે એવું લાગતું હતું પણ ના આવ્યો વરસાદ તો સરસ ઠંડક થઈ જાય એવું લાગતું હતું પણ આવ્યો જ નહીં વરસાદ તો ગરમી હાય ગરમી મારા આવે છે મહેમાન દૂધ લઈ દીધું છે 5 થેલી પનીર લઈ દીધું છે મસાલો છાશ તો હવે બનાવવાનું છે જમવા પનીરનું શાક બને છે હવે રોટલી બનાવવાની છે
હવે રોટલી એકલી બાકી રહી છે, ફટાફટ રોટલી બનાવી દઉં. હજી સુધી મહેમાન આવ્યા નથી. વધારાના વાસણ ધોવે છે, બહુ બધા થઈ જાય એના માટે થોડા ધોઈ કાઢે એટલે ઓછા થઈ જાય. તો હું રોટલી બનાવી દઉં એક સાઈડ. એવું મારા મહેમાન આવી ગયા છે. આ રહ્યો મારો ભત્રીજો, આ મારા પપ્પા છે. જો તો ખરા ને હંતાઈ કેમ છે. તો મહેમાન આવી ગયા છે, તો જમવા બની ગયું છે. તો હવે જમવા આપવાનું છે. ચા પાણી થઈ ગયું છે, તો જમવા એ રેડી છે. હવે અમારા બધા જમવા બેસી ગયા છે. તો નીચે જગ્યા ઓછી પડે છે એટલે ઉપર બધા બેસ્યા છે, ઉપર નીચે. અમે હવે જમી લઈએ.